પાટણ ચાણસ્મા હાઈવે રોડ પર આવેલા હરિપુરા વિસ્તારમાં પાણી ભરાઈ રહેતા લોકોને પડતી હાલાકી। ચાણસ્મા હાઈવે રોડ પર ગુજરાત વિદ્યુત બોર્ડની બાજુમાં આવેલ હરિપુરા મલપરા વિસ્તારમાં વરસાદી પાણી કોઈ વિકલ્પ વ્યવસ્થાના અભાવે હરિપુરા મુખ્ય માર્ગ ઉપર ઘૂંટણસમાં પાણી ભરાઈ રહેતા લોકો પારાવાર મુશ્કેલીઓ ભોગવી રહ્યા છે। હરિપુરા વિસ્તારના રહીશોને મળતા લોકો પોતાની વેદના મીડિયા સમક્ષ રજૂ કરી હતી કે છેલ્લા 3 વર્ષથી આ સમસ્યાનો સામનો કરી રહ્યા છીએ। આ પાણી ઘૂંટણસમાં પાણીને કારણે અવરજવરમાં ઘણી સમસ્યા ઊભી થઈ રહી છે। બાળકો અભ્યાસ કરવા પણ જઈ શકતા નથી અને અમારા ધંધા રોજગાર માટે જવા આવવા માટે મુશ્કેલીઓ વેઠવી રહ્યા છીએ। તેમજ કોઈ વ્યક્તિ બીમાર પડે તો ગાડી રિક્ષા કે 108 જેવા વાહનો પણ પાણી વધારે હોવાથી આવતા નથી। અમુક ઘણીવાર મૌખિક રજૂઆત કરવા છતાં કોઈ અમારી નાના સમાજની વેદના સાંભળવા તૈયાર નથી। તો આ બાબતે આ પાણી કાયમી નિકાલ માટે ગટર વ્યવસ્થા થાય તો આ પાણી કાયમી હલ થઈ શકે તેમ હોવાથી લોકોએ હૈયા વરાટ ઠાલવી હતી। આ પાણી ભરાઈ રહેતા અમારા નાના ભૂલકાઓ પાણીજન્ય રોગોના ભરડામાં ના આવે તે માટે ચિંતા પણ વ્યક્ત કરી હતી। અમારે આજકાલ કરતી 3 વર્ષથી રોડ બનાવ્યો તારનું આ પાણીની રોમેન છે ધોપા બહાર ચમચમ નેરું અમારે કોઈ શાકભાજી લેવા દાવું છોકરા ભણવા મેળવા દાવું કે દાણા દળાવા દાવું પૂરે ચો કર્યું ને અમને કરી આલે જે હરિપુરા મલવાસ કહેવાય 3 વર્ષથી આ રોમેન છે રોડ કરવા ગયા તાનો જ્યાં ગટરો અમને નવી નાચાલન પાણીનો વિકાસ કરો। ગટરો કોઈક નવી નાખો પાણી કરે મચ્છર કરડે તો બીમાર બહુ પડી જઈએ છે અમે પણ 108 આવવાની કોઈ ફરિયાદ જ નથી બોલે તો હવે આ છે જેણા છોકરા હોય એ પાણી રખડતા હોય એ બીમાર પડી જાય સાહેબ જો જઈએ અમે જવાનો કોઈ આવો જ નથી જવો ક્યાં ઘર में કેટલાક ભાઈ પી રહીએ સાહેબ તો પાણીનો તો થોડો ઘણો તો નિકાલ આવવો જોઈએ ને સાહેબ। હવે આ જે તે કરીને આ પાણીનો નિકાલ કરો સાહેબ તો અમે થોડાક બીમાર પડીએ કોઈ વ્યવસ્થિત રહે તો શરીર થોડું સારું રહે કોઈ સાધન બીજા આવે એવું રાખો તો હેડવાનો રસ્તો હોય તો સાધને આવી શકે હોય। અમારા વિસ્તારમાં સાહેબ પાણી બહુ ભરાઈ રહે છે આ સુધી થઈને 3 વખત અરજી લખીને આલી સાહેબ પણ પાણી નેટતું જ નહીં અમારે આ કોઈક મોદા પડીએ બીમાર પડીએ સાહેબ તો આ પાણીની વ્યવસ્થા કરતા નથી અમારે 108 આવી શકતી નથી હોય કેમ કે પાણી હોય ભરેલું જ રહે છે। હવે આ અરજી કેટલી આલી સાહેબ 3 વખત અરજી આલીને આ ચોથી અરજી તમારી જોડે આવે સાહેબ હવે આ પાણીની વ્યવસ્થા કરો તમે થોડી ઘણી સાહેબ એમ કે આ પાણી ઠેક સુધી ભરેલું હોય એટલે હડવાનો પાછું આ ઢેચણ સુધી પાણી ભરાઈ રહે છે। રજૂઆત સાહેબ 2 વખત કરી 3 વખત કરી આ સુધી થઈને 3મી વખત થાય છે। કયા ચોમાસામાં રજૂઆત કરી હતી અને આ ચોમાસું આવ્યું ફેર રજૂઆત કરીએ સાહેબ અમે।